નમસ્કાર મિત્રો, જ્યારે તમારી જમીન નવી શરતની હોય છે કે પ્રતિબંધિત સત્તા પ્રકારની હોય છે અને તમે તે જમીન વેચાણ કરવા માંગતા હોય છો તો સૌથી પહેલા કઈ પ્રોસેસ કરવાની હોય તો તેના માટે તમારે IORA કરીને વેબસાઇટ છે એની ઉપર જવાનું રહેશે અને IORA કરીને જે વેબસાઇટ છે ને એમાં ઓનલાઈન એપ્લિકેશન પર જવાનું રહેશે અને જ્યારે આ ઓનલાઈન એપ્લિકેશન વાળું આ પેજ ઓપન થશે ને તે એની અંદર જઈને તમારે આ અરજીનો જે હેતુ છે ને એમાં પ્રીમિયમ ભરવાની પરવાનગી મેળવવા આ સૌથી પહેલા સિલેક્ટ કરવાનું આવશે અને પ્રીમિયમ ભરવાની પરવાનગી મેળવ્યા પછી તમારી જમીનમાં તમારે દર્શાવવાનું રહેશે જો શું લખેલું છે ગણોદ્ધારાની કલમ 43 મુજબ પ્રીમિયમ ભરવાની એવી રીતે જે અલગ અલગ સેક્શન મુજબ તમારી નવી અને અવિભાજ્ય શરતની જમીન છે તો એના માટે બિનખેતીના હેતુ માટે પ્રીમિયમ ભરવાની આવી બધી રીતે આ અરજી કરીને પહેલા પ્રીમિયમ ભરવાની એપ્લિકેશન કરવી પડશે પછી એ મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી લખીને તમારે આ અરજીને અહીંયાથી જનરેટ OTP કરી અને સબમિટ કરી દેવાની રહેશે અને પછી તમે જેમ જેમ ફોર્મ ફિલઅપ કરતા જશો એમ આગળ આખી પ્રોસેસ ચાલતી જશે અને એ પ્રોસેસ જેવી પતી જશે પછી તમારી સબમિશન થશે અને ત્યાંથી થોડી ઇન્ક્વાયરી આવશે અને ઇન્ક્વાયરી પછી અભિપ્રાય ચાલુ થશે અને અભિપ્રાય કર્યા પછી તમારે જે તમારી પ્રીમિયમ છે પ્રીમિયમ ભરાઈ જશે અને પ્રીમિયમ ભર્યા પછી તમારે આ જમીનને જૂની એટલે પ્રીમિયમ જેવું ભરાઈ જાય પછી આ જમીનને તમે જૂની શરતમાં કે એમાં તબદીલ કરાવી શકો છો અને પછી તમે જમીનનું વેચાણ પણ કરી શકો છો। આવી જ અગત્યની માહિતી માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં। જય ભારત, જય જય ગરવી ગુજરાત।